સુમરાસર મહિલા મંડળ અને શ્રી રાધા કૃષ્ણ મંદિર સમિતિ સુમરાસર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। અધિક માસમાં ભગવાનની ભક્તિનું વિશેષ મહત્વ રહેલું છે। સુમરાસર ગામે ભાવ અને ઉમંગથી યોજાઈ રહેલી ભાગવત કથા પ્રસંગે વ્યાસપીઠ ઉપરથી અમૃતવાણી પીરસતા જયેશભાઈ હરેશભાઈ જોશીએ ભગવાનનું મહત્વ સમજાવ્યું હતું। 9મી તારીખથી શરૂ થયેલી ભાગવત કથા 15મી જૂનના પૂર્ણાહુતિ થશે। કથાના કારણે ગામમાં ભારે ઉમંગ, ઉત્સાહ અને ધાર્મિક વાતાવરણ જોવા મળ્યું છે। પોથયાત્રાથી શરૂ થયેલી કથામાં જુદા જુદા પ્રસંગો અત્યંત ભાવથી ઉજવાયા હતા। આ કથા શ્રવણનો લાભો લેવા માટે સમગ્ર ગ્રામજનો અને આજુબાજુના વિસ્તારમાંથી ભક્તજનો ઉમટી રહ્યા છે। વ્યાસપીઠ પરથી વક્તા શ્રી જયેશ હરેશભાઈ જોશી પોતાની આગવી અને મધુર શૈલીમાં કથામૃતનું પાન કરાવી રહ્યા છે। ચોથા દિવસની કથા દરમિયાન મહારાજે ભગવાનના વિવિધ અવતારોની કથાનું રસપાન કરાવ્યું હતું। કૃષ્ણ જન્મ પાછળનું આધ્યાત્મિક રહસ્ય સમજાવ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે જ્યારે જ્યારે પૃથ્વી પર પાપ અને અનાચાર વધે છે ત્યારે ભક્તોના રક્ષણ માટે ભગવાન સ્વયં અવતાર ધારણ કરે છે। કથામાં કૃષ્ણ જન્મની ખૂબ જ સુંદર ઉજવણી કરવામાં આવી હતી। એમાં બાલકૃષ્ણને ઉમંગથી ટોપલીમાં બેસાડી અને ગામની કૃષ્ણ ભક્ત મહિલાઓએ કથામાં પ્રવેશ કર્યો હતો ત્યારે વાતાવરણ ગોકુળ જેવું જ સર્જાયું હતું। કથા શ્રવણ માટે સુમરાસર ઉપરાંત આસપાસના ગામોમાંથી ભાવિકો ઉમટ્યા હતા।